હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું ચેપ્ટર નંબર 13 માનવ સંસાધન, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન, ગુજરાતી મીડિયમની ટેક્સ્ટ બુકમાંથી આ લેવામાં આવેલો છે. ગુજરાતી મીડિયમની ટેક્સ્ટ બુકમાંથી. ઓકે, એમાં આપણને અહીંયા જણાવી દીધું છે રેસી. ચાલો તે જોઈએ. શાના વિશે ભણીશું? માનવ સંસાધન વિશે ભણીશું. તો વસ્તી રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે. શું? વસ્તી. રાષ્ટ્ર એટલે શું કહેવાય? દેશ. અને દેશનું સૌથી મોટું આમાં મોટું સંસાધન શું છે? વસ્તી છે. એટલે આપણે સૌ છે. પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્ત્વની હોય છે કે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય. કોના માટે ઉપયોગી હોય? બધા લોકો માટે ઉપયોગી હોય તો એ પ્રકૃતિની ભેટ શું ગણવામાં આવે છે? સૌથી મહત્ત્વની ગણાય છે. પ્રકૃતિ તરફથી આપણને જે ભેટ મળે છે, જેમ કે કુદરત તરફથી આપણને જેટલા પણ ખનિજ તત્વ જે વગેરે પ્રાપ્ત થાય છે, એ મનુષ્યના જીવનમાં જો ઉપયોગી સાબિત થાય તો એ આપણા માટે સૌથી મહત્ત્વની ભેટ ગણાય. અને જો એ જ ખનિજ સંસાધન આપણે ઉપયોગમાં ન લઈ શકીએ અને આમ જ પડી રહે અને વેડફાઈ જાય તો પછી એ પ્રકૃતિ માટેની અમૂલ્ય ભેટ, જેનું મૂલ્ય આપણે આંકી નથી શકતા, તે આપણા માટે શું હોય છે? અભાગા સમાન હોય છે. લોકો પોતાની જરૂરિયાત અને યોગ્યતાઓ પરિવર્તિત કરે છે. યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. એટલે કે લોકોને જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણે પોતાના સંસાધનોને શું કરે છે? ઉપયોગમાં લેતા હોય છે. અને આ પ્રકારે માનવ સંસાધન અંતિમ સાધન છે. મનુષ્યનું સંસાધન એટલે માનવ સંસાધન અંતિમ સાધન કહેવામાં આવે છે. કેમ અંતિમ સાધન કહેવામાં આવે છે? તો ચલો હું તમને સમજાવું બાળકો. તો દેખો, જમીનમાંથી આપણે જે કંઈ પણ ખનિજ તત્વ પ્રાપ્ત કરીએ છીએ, પણ એ ખનિજ તત્વ આપણને મળે છે, એનું શુદ્ધિકરણ કરે છે. હવે ખનિજ તત્વનું જ્યાં સુધી મનુષ્ય પોતાના જીવનમાં ઉપયોગમાં નહીં રહે ત્યાં સુધી તે સંસાધન ગણાશે નહીં. ગણાશે સંસાધન? નહીં ગણાય. એટલે કે માનવ સંસાધન એક અંતિમ સંસાધન માનવામાં આવે છે. અંતિમ સાધન માનવામાં આવે છે. ઓકે, સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. તો સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો શું કરે છે? પોતપોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના સંસાધનોનો વિકાસ કરે છે, ઉપયોગ કરે છે. જેને જેટલી માત્રામાં સંસાધનની જરૂરિયાત હોય તેટલી માત્રામાં તે ઉપયોગ કરે છે. અન્ય સાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલા નથી. માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે સરખી રીતે વિતરણ એટલે કે વહેંચાણ પામેલા નથી. પોતાના શૈક્ષણિક સ્તર, ઉંમર અને લિંગમાં તે એકબીજાથી શું છે? અલગ જોવા મળે છે. તો લિંગમાં અલગ જોવા મળે છે અને ઉંમર પ્રમાણે પણ તે શું જોવા મળે છે? અલગ જોવા મળે છે. એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતા રહેતા જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીશું વસ્તીનું વિતરણ. તો વસ્તીનું વિતરણ અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ પોપ્યુલેશન્સ. પૃથ્વીની સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન કહેવામાં આવે છે. તો વસ્તી વિતરણ કોને કહેવાય અને વસ્તી તરાહ કોને કહેવાય? તો પૃથ્વીની સપાટી પર જે પ્રમાણે શું ફેલાયેલી છે? વસ્તી ફેલાયેલી છે, તેને શું કહેવામાં આવે છે? વસ્તી વિતરણની તરાહ કહેવામાં આવે છે અને વસ્તી વિભાજન કહેવામાં આવે છે. 1999ની સાલમાં વિશ્વની વસ્તી આશરે 6 અબજ હતી. કેટલી હતી? 6 અબજ સમગ્ર વિશ્વની વસ્તી. જેમાંની વિશ્વની 90%થી પણ વધારે વસ્તી પૃથ્વીના લગભગ 30% વિશ્વમાં વસવાટ કરે છે. કેટલા ટકા? 90%થી પણ વધારે વસ્તી પૃથ્વીના લગભગ કેટલા ટકા? તો 30% વિસ્તારમાં શું કરે છે? વસવાટ કરે છે. વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે. તમે દેખતા હો તો ભારત દેશમાં વસ્તીનું પ્રમાણ, પછી એના નાના દેશો આસપાસમાં જોઈ શકો છો, નેપાળ છે, બાંગ્લાદેશ છે. તો પછી ભારતથી મોટા દેશોમાં ચીન વગેરે, એમાં તમે જોતા હોવ. ઓકે, તો વસ્તીનું પ્રમાણ શું હોય છે? અલગ અલગ તમને જોવા મળે છે. અને એમાંય વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત પ્રથમ નંબર પર આવી ચૂકેલું છે બાળકો. એ તો તમને ખબર જ હશે. આપણે પહેલાં ચીન હતું. ચીન વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ શું છે? પ્રથમ નંબર પ્રમાણે. પણ ચીનને આપણે પાછળ પાડીને વસ્તીની દ્રષ્ટિએ ભારત પ્રથમ નંબર પર આવી ગયું છે. કેટલાક વિસ્તારમાં ગીચ વસ્તી ધરાવે છે અને કેટલાક વિસ્તાર ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા હોય છે. શું ધરાવતા હોય છે? ઓછી વસ્તી ધરાવતા હોય
પછી આપણને કહ્યું છે તો દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર પૂર્વ અમેરિકા. ઉત્તર પૂર્વ અમેરિકાની ગીચ વસ્તી વિસ્તારો ધરાવે છે. તો અમુક વિસ્તારોમાં શું છે, ગીચતા વધારે છે, જેમ કે દક્ષિણ પૂર્વ એશિયામાં, યુરોપ છે અને ઉત્તર પૂર્વ અને ઉત્તર અમેરિકામાં. પછી ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણ કટિબંધીય રણ વિસ્તાર, પર્વત અને વૃક્ષવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. તો અમુક એવા પણ ક્ષેત્ર છે જ્યાં વસ્તી ઘણી ઓછી વસવાટ કરે છે. તો એ ક્ષેત્ર કયા છે? ઉષ્ણ કટિબંધીય અક્ષાંશીય ક્ષેત્ર, ઉષ્ણ કટિબંધીય રણ વિસ્તાર, પર્વત અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ઘણી ઓછા પ્રમાણમાં વસ્તી વસવાટ કરે છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. શું? દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં વધારે વસ્તી વસવાટ કરે છે. અને વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. તો વિશ્વની જે કુલ વસ્તી છે એમાંનું 3/4 એટલે કે 3/4 ભાગના લોકો એશિયા ખંડ અને આફ્રિકા ખંડમાં શું કરે છે? વસવાટ કરે છે. આ વિશ્વની 60% વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે. કેટલા ટકા વસ્તી? ફક્ત 60% વસ્તી ફક્ત 10 દેશોમાં શું કરે છે? વસવાટ કરે છે. એટલે કે 60% વસ્તી 10 દેશમાં વસવાટ કરે છે. તમે વિચારો કે વિશ્વની જે કુલ વસ્તી છે એમાંથી 50%ની ઉપરની વસ્તી ફક્ત 10 દેશમાં વસવાટ કરે છે. એટલે વિચારો 10 દેશની વસ્તી કેટલી વધારે હશે. રહ્યા બાકીના 40% વસ્તી ગીચતાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પોપ્યુલેશન ડેન્સિટી કહેવામાં આવે છે. તો પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્ર પર વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. તો પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રફળ વિસ્તારમાં જે વસવાટ કરનારા જે લોકો અને એમની કુલ સંખ્યાને શું કહેવામાં આવે છે? વસ્તી ગીચતા કહે છે. જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય. શું છે? દર ચોરસ કિલોમીટરમાં. વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે. તો વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તીના છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ. તો દેશની જે કુલ વસ્તી છે તેને દેશના કુલ ક્ષેત્રફળ વડે ભાગવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? કોઈપણ દેશની વસ્તી ગીચતા આપણને પ્રાપ્ત થાય છે. રિપીટ અગેન, જો તમારે કોઈપણ દેશની વસ્તી ગીચતા જાણવી હોય તો દેશની કુલ વસ્તીને એ દેશના કુલ ક્ષેત્રફળ વડે તમારે ભાગવાનું. તો ભારતની સરેરાશ વસ્તી ગીચતા 2011ના વર્ષ પ્રમાણે 382 છે, જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 હતી. 2011 54 વ્યક્તિની. સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે. આ સિવાય ક્રમશઃ એટલે કે એક પછી એક પૂર્ણ એશિયા અને પછી દક્ષિણ પૂર્વ એશિયામાં વસ્તીમાં તમને વધારો જોવા મળે છે, એટલે ગીચતા જોવા મળે છે. આટલું જાણવું ગમશે. તો ભારતમાં વિવિધ રાજ્યોમાં વસ્તી ગીચતા 10 ચોરસ કિલોમીટર વર્ષ 2011ના આંકડા મુજબ. ભારત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરી છે. વસ્તી ગીચતા કેટલી છે? તેમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અને તેમાં સાક્ષરતા દર એટલે કે જાગૃતતાનો દર, જે ભણતર પ્રમાણનો દર એ સાક્ષરતા દર. બરાબર ના? ઓકે. સારું એવું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય એને દર કહેવામાં આવે છે. તો ભારત ઓવરઓલ 382 વસ્તી ગીચતા છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ 943 અને સાક્ષરતા દર 74.04. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો 124, સ્ત્રી પુરુષનું પ્રમાણ 889 અને સાક્ષરતા દર 68.74. હિમાચલ પ્રદેશની વસ્તી ગીચતા 123 છે. તેમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 972 અને તેમાં સાક્ષરતા દર 83.78 છે. પંજાબની વસ્તી ગીચતા 551 છે. તેમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 895 અને સાક્ષરતા દર 76.68 છે. એ પ્રમાણે ચંડીગઢમાં આપણને દર્શાવી દીધું. ચંડીગઢનું વસ્તી ગીચતા જુઓ તો 9258, સ્ત્રી પુરુષનું પ્રમાણ 818 અને સાક્ષરતા દર 86.43 છે.
એ જ પ્રમાણે ઉત્તરાખંડનું વસ્તી ગીચતા 189, સ્ત્રી પુરુષનું પ્રમાણ 963 અને સાક્ષરતા દર 79.63. હરિયાણામાં વસ્તી ગીચતા 573, સ્ત્રી પુરુષનું પ્રમાણ 879 અને સાક્ષરતા દર 76.64. કે આપણા ભારત દેશની રાજધાની ક્ષેત્ર દિલ્હી વિસ્તારની વાત કરીએ તો 11,320, તેમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 868 અને સાક્ષરતા દર 84.94. આગળ વાત કરીએ રાજસ્થાની તો રાજસ્થાની વસ્તી ગીચતા 200, એમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 928 અને સાક્ષરતા દર 67.06. સિમિલર આગળ આપણે ઉત્તર પ્રદેશમાં આગળ જોઈએ તો 829 વસ્તી ગીચતા છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ 912 અને સાક્ષરતા દર 69.72. એ જ પ્રમાણે આગળ બિહાર 1106 વસ્તી ગીચતા અને સ્ત્રી પુરુષનું પ્રમાણ 918 અને સાક્ષરતા દર 83.82. એન્ડ સિમિલર આગળ સિક્કિમમાં જોઈએ તો 86 એ વસ્તી ગીચતા અને સ્ત્રી પુરુષનું પ્રમાણ 890 અને સાક્ષરતા દર 82.20 છે. પછી આપણે આગળ વાત કરી છે અરુણાચલ પ્રદેશમાં વસ્તી ગીચતા 17, સ્ત્રી પુરુષનું પ્રમાણ 938 અને સાક્ષરતા દર છે 66.95. નાગાલેન્ડની વાત કરીએ તો નાગાલેન્ડમાં વસ્તી ગીચતા છે 119, સ્ત્રી પુરુષનું પ્રમાણ 931 અને સાક્ષરતા દર 80.11. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ એ પ્રમાણે દરેક રાજ્યનું શું આપણને વસ્તી ગીચતા અને દરેક કેન્દ્રશાસિત પ્રદેશની વસ્તી ગીચતા આપી દીધું છે અને એવા સ્ત્રી પુરુષનું પ્રમાણ તેમાં કેટલું છે અને સાથે ત્યાં સાક્ષરતા દર કેટલો છે તે પણ આપણને દરેક રાજ્યનું આપી દીધું છે, કેન્દ્રશાસિત પ્રદેશનું પણ આપી દીધું છે. ઓકે, બરાબર. એમાં પ્રમાણે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, પોંડિચેરી દરેકનું શું છે વસ્તી ગીચતા, એવામાં સ્ત્રી પુરુષનું પ્રમાણ તે પ્રદેશમાં કેટલું છે અને તે પ્રદેશમાં સાક્ષરતા દર કેટલો છે તે આપણે જણાવી દીધું છે. તો એકવાર તમારે જાતે સ્ટડી કરી લેવાનું. ઇટ્સ વેરી ઇઝી, નોટ હાર્ડ. ઓકે, જસ્ટ ફોર નોલેજ, આ જાણવા માટે છે, બરાબર ને? ઓકે, સો આઈ હોપ કે તમને આ ઘણું સરળતાથી સમજમાં આવ્યું હશે આ વિડીયો દ્વારા. ઓકે, આ પાઠની અંદર. સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો એન્ડ ચેનલ ટુ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર ફ્રેન્ડ્સ. ઓકે, તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે, આગળ. એન્ડ થેન્ક યુ સ્ટુડન્ટ્સ. બાય.